હેલો બાળ દોસ્તો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 2 દ્વિતીય સત્ર તેમાં આજે શીખવાનું છે આટલું શીખી લઈએ. આપણે આજે શીખવાનું છે. તો ચાલો, રેડી છો તમે? તો ચાલુ કરશું આપણે આગળનું. તો આજે શીખવાનું છે આપણે આટલું શીખી લઈએ. મારે એક નાનકડું ઘર છે. ઘરમાં નાનકડો કબાટ છે. કબાટમાં ચોપડીઓ છે. ચોપડીમાં નાના નાના ચિત્રો છે. ચિત્રોમાં એક બગીચો છે. બગીચામાં રંગબેરંગી ફૂલો છે. ફૂલો પર ભમરા અને પતંગિયા બેઠા છે. મને પતંગિયું પકડવું ખૂબ જ ગમે છે. જો આવો એક ફકરો આપેલો છે. હવે ફકરામાં આવતા નામ નીચે લીટી કરો. હવે આપણે નામમાં લીટી કરવાની છે. કયું કયું નામ આવશે? તો પહેલાં તો ઘર, પછી કબાટ, પછી ચોપડીઓ, એમાં ચિત્રો, ચિત્રોમાં શું છે? બગીચો, બગીચામાં શું છે? ફૂલો, ફૂલો પર શું હતું? ભમરા અને પતંગિયા, પછી પતંગિયું પકડવું ખૂબ જ ગમે છે. આટલા નામ હતા. હવે આગળ શું કીધું છે કે ફકરાના આધારે ખાલી જગ્યા પૂરો. આપણે આ ફકરો વાંચ્યો, એના આધારે આ ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલી ખાલી જગ્યા, નરેશને નાનું એવું ખાલી જગ્યા ઘર છે. કેવું? તો કે નાનકડું. અહીંયા આપેલું છે ને, નાનકડું ઘર છે. નાનું એવું એટલે નાનકડું. પછી વંદનાએ કબાટમાં વાંચવાના પુસ્તકો એટલે ચોપડીઓ મૂકી. પછી રંજન પાસે એકથી વધુ રંગોવાળા કે વધારે રંગોવાળા એટલે કેવા? રંગબેરંગી. તો રંગબેરંગી ફ્રોક છે. અહીંયા આપણને રંગબેરંગી ફૂલો આપ્યા હતા. અહીંયા શું છે? રંજન પાસે રંગબેરંગી ફ્રોક છે. પછી ઘી ગોળનો લાડવો મનુને બહુ એટલે ખૂબ. આપણે ફકરામાં શું આપ્યું છે? ખૂબ. ખૂબ ભાવે છે. એટલે ફકરાના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની હતી. ચાલો આગળ જોશું. આપેલા શબ્દો સાચા કરવા માટે ફકરો વાંચી અને લખો. તો આપણને અહીંયા શબ્દમાં કાના માત્રા આપેલા નથી. કાના માત્રા લગાવીને આપણે સાચો શબ્દ લખવાનો છે. તો આપણે ન ક ડ એટલે શું થશે? નાનકડો અથવા નાનકડું. ચાલો આગળ. ચપડ એટલે શું થશે? ચોપડી. પછી આગળ કબટ એટલે કબાટ. પછી રગ એટલે રંગબેરંગી. પછી આગળ છે પતગય એટલે પતંગિયું. પછી આગળ ભમર એટલે ભમરા. પછી ફલ એટલે ફૂલ. પછી બગચ એટલે શું થશે? બગીચો. એટલે કાના માત્રા લગાવીને સાચો શબ્દ લખવાનો છે. ચાલો આગળ જોશું. વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી વાંચો. ચાલો જોશું આગળ. કરોળિયો પોતાનું ઘર ચાંચથી બનાવે, પગથી બનાવે, પાંખથી બનાવે. શેનાથી બનાવે છે? તો પગથી બનાવે ને, એટલે ચાંચ ઉપર છેકો અને પાંખ ઉપર છેકો. કારણ કે કરોળિયાને પાંખ પણ ના હોય અને ચાંચ પણ ના હોય. ચાલો આગળ. ઈયળ ખોરાકમાં લોખંડ ખાય છે કે લાકડું ખાય છે કે પાંદડું ખાય છે? તો શું આવશે? લોખંડ ના ખાય, લાકડુંય ના ખાય. તો ઈયળ ખોરાકમાં પાંદડું લેતી હોય છે. એટલે પાંદડું રાખવાનું અને લોખંડ અને લાકડા ઉપર છેકો મારવાનો. ચાલો આગળ. ભમરો બગીચામાં પૂજન કરે, ગુંજન કરે કે મંજન કરે?
તો શું કરે? ગુંજન કરે. એટલે કુંજન ઉપર લીટો આવશે અને મંજન પર લીટો આવશે. ચાલો આગળ જોશું. અલગ પડતો શબ્દ શોધીને લખો. તો આપણે વાંચવાનું છે શબ્દ અને એમાંથી કયો શબ્દ અલગ પડે છે તે અહીંયા લખવાનો. તો જો તીતી ઘોડો, મચ્છર, વંદો અને ઘોડો આપણને 4 નામ આપેલા છે. એમાંથી તીતી ઘોડો, વંદો, મચ્છર નાના નાના જીવજંતુ છે, જ્યારે ઘોડો શું છે? પ્રાણી છે. એટલે ઘોડો અલગ પડ્યો એટલે અહીંયા ઘોડો લખવાનું છે. ચાલો આગળ. ઘોડાગાડી, મોટરગાડી, બળદગાડી, ઊંટગાડી. તો ઘોડાગાડી એ પ્રાણીની ગાડી કહેવાય, બળદગાડી એ પણ પશુની ગાડી કહેવાય, ઊંટગાડી એ પણ પ્રાણીની ગાડી કહેવાય. પણ મોટરગાડી એક વાહન થઈ ગયું છે. 4 વાહન, પણ મોટર છે એ કેવું છે? આ ત્રણેયથી અલગ પડે છે. એટલે અહીંયા શું લખશું આપણે? મોટર ગાડી. આગળ જોશું આપણે મોબાઈલ, ટીવી, સાણસી, લેપટોપ. આ ચારેયમાંથી શું જુદું પડ્યું? મોબાઈલ, ટીવી અને લેપટોપ એ ત્રણેય કેવી વસ્તુ છે? જોવાની છે, જે લાઇટથી ચાલે. અને સાણસી જે આપણી રસોડાની વસ્તુ છે, એ સાણસી અલગ પડી એટલે એ આપણે અહીંયા લખશું. પછી ટી શર્ટ, બૂટ, પેન્ટ અને રૂમાલ. તો શું જોવાનું છે આમાં? તો ટી શર્ટ પહેરવાનું હોય, બૂટે પગમાં પહેરવાના હોય, પેન્ટે પહેરવાનું હોય, રૂમાલ પહેરવાનો ના હોય. એટલે રૂમાલ અલગ પડશે. તો અહીંયા શું લખવાનું આવશે? રૂમાલ. ચાલો આગળ જોઈશું. કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય વધારો. આપણે વાક્યને મોટું બનાવવાનું છે. જો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, એક વન હતું. પછી આપણને કૌંસમાં આપ્યું છે મોટું, તો આપણે મોટું આમાં વચ્ચે મૂકી દેવાનું છે. એક મોટું વન હતું. હવે આપણે બીજું વાક્ય જોશું કે બગીચામાં પતંગિયા ઉડે છે. કૌંસમાં આપણને આપેલું છે રંગબેરંગી, તો ક્યાં મૂકશું? બગીચામાં રંગબેરંગી પતંગિયા ઉડે છે. ચાલો હવે પછી વાક્ય બનાવશું. પછીનું, નર્મદા નદી પર પુલ છે. કૌંસમાં આપેલું છે લાંબો, તો નર્મદા નદી પર લાંબો પુલ છે. આગળ જોશું. ગામમાં મંદિર છે. તો કૌંસમાં શું આપેલું છે? સુંદર, તો ગામમાં સુંદર મંદિર છે. ચાલો આગળ જોશું. મેં કબાટમાં ચોપડીઓ મૂકી. કૌંસમાં આપેલું છે 5, તો મેં કબાટમાં 5 ચોપડીઓ મૂકી. ચાલો આગળ જોશું. ઘોડો કૂદકા મારે છે. તો કૌંસમાં આપેલું છે લાંબા, તો ઘોડો લાંબા કૂદકા મારે છે. આ રીતે તમારે કૌંસનો જે શબ્દ હતો ને એ વચમાં મૂકીને લખવાનું હતું. ચાલો આગળ આપણને ફૂટર આપેલું છે કે છૂટું પાડો મોબાઈલ, ટીવી. તો એક મોબાઈલ એક શબ્દ બનશે અને ટીવી, એટલે પહેલાંમાં મોબાઈલ અને ટીવી આ રીતે ફૂટર લખવાનું છે. ચાલો આગળ જોશું આપણે. કોઠામાંથી સરખા લાગતા અર્થવાળા શબ્દો શોધી લખો. આપણને આવો કોઠો આપેલો છે, તેમાંથી અહીંયા જે આપણને શબ્દ લખેલો છે ને એનો સમાન અર્થવાળો શબ્દ આપણે સરખા અર્થવાળો શબ્દ શોધવાનો છે. તો અહીંયા આપણને પહેલો શબ્દ આપેલો છે સૈનિક. તો આમાંથી સૈનિકનું સમાન અર્થવાળો શબ્દ કયો બનશે? તો સિપાઈ. એટલે સૈનિકની સામે આપણે સિપાઈ લખવાનું છે. પછી આપેલું છે હોશિયાર. તો હોશિયારનો સમાન અર્થવાળો શબ્દ ચતુર. તો હોશિયારની સામે શું લખવાનું આવશે? ચતુર. પછી આપેલું છે અચરજ. અચરજ. તો અચરજનો સમાન અર્થવાળો શું થશે? નવાઈ. તો અચરજની સામે લખવાનું આવશે નવાઈ. પછી આપેલું છે સરહદ. સરહદ. તો સરહદનો સમાન અર્થવાળો શબ્દ છે સીમા. તો સરહદની સામે લખવાનું છે સીમા. એટલે આ સમાન અર્થવાળા સમાનાર્થી શબ્દો બની ગયા.
ચાલો આગળ જોશું કે તમારી આસપાસ જોવા મળતા જીવજંતુઓના નામ લખો. હવે તમે જે જીવજંતુ જોયા હોય ને તેના નામ અહીં લખવાના છે. તો પેલું લખેલું છે કીડી, પછી મકોડો, દેડકો, માખી, મચ્છર, વંદો, કંસારી, કરોડિયો, ગરોળી, તીતી ઘોડો. આ બધાય તમે જોયેલા જ હશે, જેના નામ તમારે લખવાના હતા. ચાલો આગળ જોશું. અંગ્રેજી શબ્દો જેવો અર્થ ધરાવતા શબ્દો સાથે વાક્ય જોડો. હવે આપણને અંગ્રેજી શબ્દ આપેલો છે, એમાં સામે આપણે એનો ગુજરાતી અર્થ જે થાય ને એની સાથે આપણે જોડવાનું છે. તો અહીં આપ્યું છે કે હું શાળામાં પાણીની બોટલ લઈ જાઉં છું. બોટલ એટલે સામે શું થશે? પુસ્તક થશે, પથારી, શીશી કે પંખો? તો બોટલ એટલે શું થશે? શીશી. ચાલો પછી છે ઉનાળામાં હવા ખાવા માટે ફેન ચાલુ કરવો પડે છે. ચાલો ફેન એટલે શું થશે? પુસ્તક થશે, પથારી, શીશી કે પંખો? તો શું થશે? પંખો થશે. ચાલો આગળ. હું રાત્રે બેડમાં જાઉં ત્યારે પ્રાર્થના કરું છું. ચાલો બેડ અંગ્રેજી શબ્દ છે. ચાલો તેનો ગુજરાતી શબ્દ શું થશે? પુસ્તક થશે, પથારી, શીશી કે પંખો? તો શું થશે? બેડ એટલે પથારી. ચાલો આગળ. મારા વર્ગ પુસ્તકાલયમાંથી હું બુક લઈને વાંચું છું. તો બુક અંગ્રેજી શબ્દ છે. તો બુક એટલે શું થશે? પુસ્તક. ગુજરાતીમાં શું કહેવાય? પુસ્તક. ચાલો આગળ જોશું. આપેલા 3 શબ્દો પરથી વાક્ય બનાવો. 3 શબ્દો આપેલા છે, એના પરથી આપણે આખું વાક્ય બનાવવાનું છે. આપણને એક ઉદાહરણ આપેલું છે, જંગલ, સિંહ અને રાજા. 3 આપણને શબ્દો આપેલા છે, એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. ગીરના જંગલનો રાજા સિંહ છે. તો ગીરના જંગલનો રાજા સિંહ છે. થઈ ગયું? ચાલો આગળ જોશું. કબૂતર, આંગણું અને ઘૂઘૂ. 3 શબ્દ આપેલા છે, એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. આપણા આંગણામાં કબૂતર. જો આપણા આંગણામાં કબૂતર ઘૂઘૂ કરે છે. એ ગયું? ચાલો આગળ. સસલું, સફેદ ને ગાજર. આ 3 શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવશું. સફેદ સસલું ગાજર ખાય છે. સફેદ સસલું ગાજર ખાય છે. થઈ ગયું? ચાલો આગળ. બુક, પેન્સિલ ને ચિત્ર. તો હું બુકમાં પેન્સિલથી ચિત્ર દોરું છું. હું બુકમાં પેન્સિલથી ચિત્ર દોરું છું. થઈ ગયું? ચાલો આગળ. વરસાદ, ચોમાસું અને છત્રી. 3નો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. ચોમાસામાં વરસાદ આવે ત્યારે છત્રીનો ઉપયોગ થાય છે. થઈ ગયું? ચોમાસામાં વરસાદ આવે ત્યારે છત્રીનો ઉપયોગ થાય છે. આ રીતે તમારે 3 શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના હતા. ચાલો આગળ જોશું. મને ઓળખી મારું નામ લખો. ચાલો અહીંયા આપણે વાંચતું પહેલાં. એક પશુ જે બીકણદાસ વનવગડામાં રહેતું, શરીર સુવાળું, મોટા કાન, જાડીમાંથી જોતું. શું આવશે? સસલું. અહીં આપેલું છે, આપણે ઉલટું આપેલું છે. સસલું. ચાલો બીજું વાંચશું. કઠણ કઠણ પથ્થર જેવો, ગોળ પીઠવાળો, શરીર આખું અંદર રાખે, પાણીમાં ફરનારો. શું આપ્યું છે? ચાલો આગળ જોશું. કઠણ કઠણ પથ્થર જેવો, ગોળ પીઠવાળો, શરીર આખું અંદર રાખે, પાણીમાં ફરનારો. તો શું આવશે? કાચબો. અહીંયા શું આવશે? કાચબો. ચાલો આગળ જોશું. હવે આપણને ફૂટર આપેલું છે,
છૂટું પાડો. બોટલ, ફેન, બેડ. આગળ આપણે અંગ્રેજી શબ્દ જોયા હતા ને એ જ શબ્દ અહીંયા આપેલા છે. પેલો શબ્દ શું થશે? બોટલ. બીજો શબ્દ ફેન. ત્રીજો શબ્દ બેડ. સમજાઈ ગયું? આ રીતે તમારે ફૂટરમાં લખવાનું છે. તો અહીંયા આપણો આટલું શીખી લઈએ. પૂરું થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.